મેષ રાશિના લોકો, અમારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જ્યોતિષ કાર્યક્રમમાં એક દુશ્મન તમારી તલવાર ચાટશે શરૂ થઈ ગયું છે। ભાગ્યનો ખરો ખેલ। આ વિડિયો ફક્ત ત્યારે જ જોવો જોઈએ જ્યારે કોઈ આસપાસ ન હોય। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। હવે એક દુશ્મન તમારા પગ ચાટશે। કારણ કે હું તમને કહી દઉં કે આવનારા 72 કલાક તમારા જીવનમાં એક મોટું તોફાન લાવવાના છે। મેષ રાશિના લોકો, જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો તેને એક સરળ સંયોગ ન માનો। આજે તમારા માટે જે સંકેતો આવ્યા છે તે ખૂબ જ ખાસ અને આશ્ચર્યજનક છે। એવું લાગે છે કે સમયનું ચક્ર ઝડપથી ફરતું હોય છે। સૂર્ય આકાશમાં આગળ વધી રહ્યો છે અને તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે। જે લોકો એક સમયે તમારી મજાક ઉડાવતા હતા, તમારા માર્ગમાં અવરોધો ઊભા કરતા હતા, અથવા તમારી સફળતાની ઈર્ષ્યા કરતા હતા, તેઓ તમારા બદલાતા ભાગ્યને જોઈને આશ્ચર્યચકિત થઈ શકે છે। પરંતુ આગળ વધતા પહેલા, એક મહત્વપૂર્ણ વાત, જો કોઈ નજીકમાં બેઠું હોય, તો પછીથી આ વિડિયો શાંતિથી જુઓ। કારણ કે આજનો સંદેશ ફક્ત મેષ રાશિ માટે છે। નીચે આપેલા ચિહ્નો તમારા આવનારા દિવસો સાથે સંબંધિત મહત્વપૂર્ણ રહસ્યો જાહેર કરી શકે છે। સૌપ્રથમ, કોમેન્ટ બોક્સમાં જય માં કાલી લખો। ફક્ત તમારી શ્રદ્ધા અને સકારાત્મક વિચારસરણી જ તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવી શકે છે। ઉપરાંત, વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે ભવિષ્યમાં, અમે મેષ રાશિ સંબંધિત સંકેતો શેર કરીશું જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે। મેષ, તમે કેટલાક સમય માટે સંઘર્ષનો સામનો કર્યો હશે। ક્યારેક, એવું લાગ્યું હશે કે તમારી મહેનત ફળ આપી રહી નથી, પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે। તમારી અંદરની હિંમત અને ઊર્જા જ તમને અન્ય લોકોથી અલગ પાડે છે। આવનારા દિવસોમાં, તમને એવી તકો મળી શકે છે જે તેઓ તમારી પ્રગતિનો માર્ગ ખોલી શકે છે। હંમેશા એક વાત યાદ રાખો, તમારી સૌથી મોટી જીત બદલો લેવા વિશે નથી, પરંતુ તમારી સફળતાથી દુનિયાને જવાબ આપવા વિશે છે। તેથી તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને કોઈની નકારાત્મક ટિપ્પણીઓથી પ્રભાવિત ન થાઓ। હવે, વિડિયો અંત સુધી જુઓ, કારણ કે અમે ખાસ સંકેતોની ચર્ચા કરીશું જે ભવિષ્યમાં તમારા માટે કયા સારા સમાચાર અને તકો લાવી શકે છે તે જણાવી શકે છે। શું તમે ક્યારેય નોંધ્યું છે કે કેટલાક લોકો અચાનક તમારા માટે મીઠા થઈ જાય છે, જ્યારે થોડા સમય પહેલા, તે જ લોકો તમારા માર્ગમાં ઊભા હતા? તેઓ મારા પડખે કાંટા મૂકી રહ્યા હતા। મેષ રાશિ, આજે કોઈ સામાન્ય સમય નથી। તમારા માટે જે સંકેતો બની રહ્યા છે તેને હળવાશથી લેવું એ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે। કારણ કે તમારા જીવનની આસપાસ એક રમત શરૂ થઈ ગઈ છે, જેનો અવાજ બહુ ઓછા લોકો સાંભળી શકે છે, અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ રમતનું કેન્દ્ર બીજું કોઈ નહીં પણ તમે પોતે છો। છેલ્લા કેટલાક સમયથી, તમારા મનમાં બેચેની છે। ક્યારેક ગેરવાજબી ચિંતા, ક્યારેક અચાનક કોઈ વૃદ્ધ વ્યક્તિની યાદ, ક્યારેક એવી લાગણી કે કોઈ તમારી પ્રગતિથી ખુશ નથી। જો તમારી સાથે આવું બન્યું હોય, તો તેને સમજીને જ ઉકેલવો જોઈએ। આને સંયોગ ન માનો। ગ્રહોની ગતિ એક રહસ્ય તરફ ઇશારો કરે છે જે આવનારા દિવસોમાં ખુલી શકે છે। મેષ રાશિ માટે, આ સમય નોંધપાત્ર પરિવર્તનનો સમય લાગે છે। જે વ્યક્તિ એક સમયે તમારી વિરુદ્ધ બોલતી હતી, જેણે તમારા પ્રયત્નોને નબળા પાડવાનો પ્રયાસ કર્યો હતો, જેણે તમારા ગૌરવને પડકાર્યો હતો, તે હવે સંજોગો સામે ઝૂકતો જોવા મળી શકે છે। પરંતુ આ એક પ્રશ્ન ઊભો કરે છે, એવું શું થવાનું છે જે અચાનક બદલાઈ જશે? આ તે છે જે લોકો સમય જતાં સમજવામાં નિષ્ફળ જાય છે।
એક ઊર્જા ભાગ્યના દરવાજા પર ખટખટાવી રહી છે જે તમારા વિરોધીઓની શક્તિને ધીમે ધીમે ઘટાડી રહી છે. તમે કદાચ બદલો લેવાનો પ્રયાસ કર્યો ન હતો. તમે કદાચ મૌન રહ્યા અને તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ બ્રહ્માંડ ક્યારેય કર્મનો હિસાબ અધૂરો છોડતો નથી. જે લોકો હંમેશા તમારા વિશે ખરાબ વિચારતા હતા તેઓ હવે પોતાને પોતાના બનાવેલા સંજોગોમાં ફસાયેલા જોવા મળી શકે છે. અને જો તમારા જીવનમાં કોઈ એવું છે જે મિત્રતાનો ઢોંગ કરે છે પણ ઈર્ષ્યા રાખે છે, તો સાવચેત રહો, કારણ કે આગામી 24 કલાકમાં તમે તેમના વર્તનમાં ફેરફાર જોઈ શકો છો જે તમને ચિંતા કરાવશે. તે તમને આશ્ચર્યચકિત કરશે. જો તમે સાચા હૃદયથી સાંભળી રહ્યા છો, તો તમારા હૃદયમાં તમારા દેવતાને યાદ રાખો, કારણ કે જે સંકેતો રચાઈ રહ્યા છે તે ફક્ત સંપત્તિ કે સફળતા સુધી મર્યાદિત નથી. તે તમારા સન્માન સાથે પણ સંબંધિત છે. ઘણા મેષ રાશિના લોકો હાલમાં તેમના કારકિર્દી વિશે ચિંતિત છે. તેઓ સખત મહેનત કરી રહ્યા છે, પરંતુ પરિણામો અપેક્ષા મુજબ નથી. જો તમે પણ આવા લોકોમાંથી એક છો, તો આજનો સંદેશ તમારા માટે ખાસ છે, કારણ કે જ્યારે બધું અટકેલું લાગે છે, ત્યારે પડદા પાછળ એક નવો રસ્તો તૈયાર થઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ રસ્તો એ જ દિશામાંથી ખુલી શકે છે. આ તે જગ્યા છે જ્યાં તમે લગભગ આશા છોડી દીધી હતી. ક્યારેક નસીબ દસ્તક આપતું નથી. તે તમારી સામે જ છે, અને તમને ખ્યાલ પણ નથી આવતો કે તક ક્યારે આવી ગઈ છે. પરંતુ વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હજુ ખુલ્યો નથી. મેષ, તમારી આસપાસ કોઈ એવું છે જે તમારા આત્મવિશ્વાસથી ડરે છે. તેઓ તમારી સફળતાથી પરેશાન છે. તેઓ ઈચ્છે છે કે તમે હાર માનો, પીછેહટ કરો અને થાકી જાઓ. પરંતુ ગ્રહો સૂચવે છે કે તેમની યોજના સફળ થશે નહીં. હકીકતમાં, સંજોગો એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે કે તે જ વ્યક્તિ તમારા પ્રત્યે આદર બતાવવા માટે મજબૂર થશે. આ જ કારણ છે. આ એક સંકેત છે કે આજનો દિવસ બીજા કોઈ દિવસ જેવો નથી. આજે બનતી નાની ઘટનાઓમાં મહત્વપૂર્ણ સંકેતો હોઈ શકે છે. અચાનક ફોન, જૂના મિત્રનો સંદેશ, અધૂરા કામમાં ઉથલપાથલ, અથવા કોઈ એવી વ્યક્તિ તરફથી વર્તનમાં ફેરફાર જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. આ સંકેતોને અવગણશો નહીં, કારણ કે આ તે સ્થાન છે જ્યાં તમારા ભાગ્યનો એક નવો અધ્યાય ધીમે ધીમે આકાર લેવાનું શરૂ કરે છે, અને સૌથી રહસ્યમય હજુ આવવાનું બાકી છે. તમારા જીવન સાથે જોડાયેલું એક નામ, જેને તમે લગભગ ભૂલી ગયા છો, તે અચાનક તમારી વાર્તામાં ફરીથી પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. આ વ્યક્તિ તક લાવી શકે છે અને એક જૂનું સત્ય ઉજાગર કરી શકે છે. આ તે સમય છે જ્યારે ઘણા લોકો ખોટો નિર્ણય લે છે. પરંતુ મેષ રાશિ, તમારા માટે ગ્રહોનો એક અલગ સંદેશ છે. ક્યારેક જીવનમાં મોટા ફેરફારો ખૂબ ધામધૂમથી આવતા નથી. તે શાંતિથી આવે છે, જેમ રાત્રિના અંધારામાં અચાનક દીવો પ્રગટે છે. અને હમણાં, તમારી સાથે પણ કંઈક આવું જ થવાના સંકેતો છે. હમણાં ઉલ્લેખિત વ્યક્તિનું આગમન ફક્ત જૂની યાદોને જગાડશે નહીં પણ એક સત્ય પણ ઉજાગર કરશે. કદાચ એ વાત હશે જેને તમે અત્યાર સુધી અધૂરી માનતા હતા. લાંબા સમયથી તમારા મનમાં રહેલા કોઈ એક પ્રશ્નનો જવાબ અચાનક મળી શકે છે. પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક હસતો ચહેરો તમારો શુભચિંતક નથી હોતો, અને દરેક કડક દેખાતો વ્યક્તિ તમારો દુશ્મન નથી હોતો. આ જ મૂંઝવણ હાલમાં ઘણા મેષ રાશિના લોકોના જીવનમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં, તમે કોઈ પર વિશ્વાસ કર્યો હતો. કદાચ મિત્રતામાં, કદાચ સંબંધમાં, કદાચ કામના મામલામાં. પરંતુ ઊંડાણમાં, તમને લાગ્યું કે બીજી વ્યક્તિ સંપૂર્ણપણે સત્યવાદી નથી. જો આ લાગણી તમારા મનમાં વારંવાર ઉદ્ભવી રહી હોય,
તો તેને અવગણશો નહીં. ગ્રહોના સંકેતો સૂચવે છે કે આ સમયે તમારી અંતર્જ્ઞાન સામાન્ય કરતાં વધુ મજબૂત સ્તરે કાર્યરત છે, અને આ તે સ્થાન છે જ્યાં એક નવું રહસ્ય ખુલવા લાગે છે. તમને યાદ હશે કે થોડા સમય પહેલા, તમારા જીવનમાં અચાનક અવરોધો વધી ગયા હતા. જે કાર્યો પહેલા સરળ હતા તે અટકવા લાગ્યા હતા. જે લોકો તમને ટેકો આપવાનું વચન આપતા હતા તેઓ પોતાને દૂર કરવા લાગ્યા. તમે ઘણીવાર વિચાર્યું હશે કે આવું કેમ થઈ રહ્યું છે. ફક્ત ભાગ્ય જ કારણ નહોતું. કેટલાક લોકોની નકારાત્મક વિચારસરણી પણ તમારા માર્ગમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ હવે સંજોગો બદલાઈ રહ્યા છે, અને કદાચ તે લોકોએ પણ તેની અપેક્ષા રાખી ન હતી. જેઓ તમારી નિષ્ફળતાની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ધીમે ધીમે નવી તકો ખુલી શકે છે. આ પરિવર્તન અચાનક આવશે, તેથી તમે શરૂઆતમાં જાતે જ તેના પર વિશ્વાસ નહીં કરો. એક ક્ષણ માટે કલ્પના કરો કે જો તે જ લોકો જે એક સમયે તમારી ટીકા કરતા હતા તે જ લોકો તમારી પ્રશંસા કરવાનું શરૂ કરે તો તમને કેવું લાગશે? જો તે જ વ્યક્તિ જેણે તમારા માનને ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો તે એક દિવસ તમારી સામે આદરપૂર્વક માથું નમાવી દે, તો આ જ ચિહ્નો હાલમાં તમારી રાશિની આસપાસ ફરે છે. પરંતુ આ વાર્તા ફક્ત તમારા વિરોધીઓ પૂરતી મર્યાદિત નથી. તમારા નાણાકીય જીવનમાં પણ એક રસપ્રદ વળાંક આવી રહ્યો છે. કેટલાક બ્લોક થયેલા ભંડોળના સમાચાર, જૂના વ્યવહારનું નિરાકરણ, અથવા તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો કરી શકે તેવી તક. જો કે, અહીં એક નાની ચેતવણી છુપાયેલી છે. આગામી 3 દિવસમાં, તમને એવી ઓફર મળી શકે છે જે પહેલી નજરે ખૂબ જ આકર્ષક લાગે છે. પરંતુ જે ચમકે છે તે બધું સોનું નથી. કોઈપણ નિર્ણય લેતા પહેલા 2 વાર વિચારો, કારણ કે, જ્યારે નસીબ હાલમાં તમારા પક્ષમાં છે, તે એક કસોટી હોઈ શકે છે. તમે પણ ભૂલ્યા નથી. જે લોકો આટલા દૂર સુધી જોડાયા છે તેમણે માનસિક રીતે તેમની રાશિનું નામ યાદ રાખવું જોઈએ. ક્યારેક ઊર્જા શબ્દોથી નહીં પણ લાગણીઓથી જોડાયેલી હોય છે. અને હવે તે વાત સાંભળો જે કદાચ તમને સૌથી વધુ આશ્ચર્યચકિત કરશે. કેટલાક મેષ રાશિના જાતકો તેમના જીવનમાં એવી વ્યક્તિ સાથે પ્રવેશ કરી શકે છે જે શરૂઆતમાં સામાન્ય લાગશે પણ પછીથી તમારી દિશા બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આ વ્યક્તિ મિત્ર, સહકાર્યકર અથવા તમે મળો છો તે કોઈ હોઈ શકે છે જે સંપૂર્ણપણે સંયોગી લાગે છે, પરંતુ સંયોગ અને ભાગ્ય વચ્ચેનો તફાવત ખૂબ જ વિશાળ છે. બહુ ઓછા લોકો સમજે છે. આ તે જગ્યા છે જ્યાં ઘટનાઓ થોડી રહસ્યમય બનવા લાગે છે. કારણ કે ગ્રહો પણ એ સંકેત આપી રહ્યા છે કે તમારી આસપાસનો એક છુપાયેલો વિરોધી બેચેન બની રહ્યો છે. તે જુએ છે કે પરિસ્થિતિઓ તેના માર્ગે જઈ રહી નથી. તે જુએ છે કે તમારી ઊર્જા ઘટવાને બદલે વધી રહી છે. તે જુએ છે કે જે રસ્તાઓ બંધ માનવામાં આવતા હતા તે હવે પ્રકાશ જોઈ રહ્યા છે. અને જ્યારે કોઈ વિરોધી બેચેન થઈ જાય છે, ત્યારે તે ઘણીવાર ભૂલ કરે છે. આ ભૂલ ટૂંક સમયમાં એક સંકેત છોડી શકે છે જે તમને તેની સાચી ઓળખ જાહેર કરશે. પરંતુ સાવચેત રહો, સંકેત સ્પષ્ટ ન પણ હોય. તે કોઈ શબ્દમાં, વર્તનમાં, સંદેશમાં અથવા એવી ઘટનામાં છુપાયેલ હોઈ શકે છે જેને અન્ય લોકો સામાન્ય ગણી શકે છે. અહીંથી તમારી કસોટી શરૂ થાય છે. કારણ કે નજીકના ભવિષ્યમાં, તમારે એક એવો નિર્ણય લેવો પડશે જે ફક્ત તમારી સમજદારી જ નહીં પરંતુ તમારા ભવિષ્યની દિશા પણ નક્કી કરી શકે. વિચિત્ર વાત એ છે કે તે નિર્ણય એવી વ્યક્તિ સાથે પણ જોડાયેલો છે જેનો પડછાયો હજુ સુધી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. જે અત્યાર સુધી ફક્ત સંકેતોમાં હતું તે હવે ધીમે ધીમે વાસ્તવિક સ્વરૂપ લઈ રહ્યું છે. તમે કદાચ નોંધ્યું હશે કે કેટલાક લોકો, તાજેતરમાં તમારું વર્તન થોડું અલગ રહ્યું છે.
કોઈ વ્યક્તિ કોઈ દેખીતા કારણ વગર વધુ નમ્ર બની ગઈ છે. કોઈ અચાનક તમારી તપાસ કરવાનું શરૂ કરે છે, અથવા કોઈ વ્યક્તિ જે લાંબા સમયથી દૂર હતો તે ફરીથી જોડાવાનો પ્રયાસ કરી શકે છે. સપાટી પર આ બધું સામાન્ય લાગે છે, પરંતુ દરેક ઘટના પાછળ એક કારણ હોય છે, અને તમારા જીવનમાં હાલમાં જે કારણ કામ કરી રહ્યું છે તે ભાગ્ય પરિવર્તનની ઊર્જા સાથે જોડાયેલું છે. આ એવો સમય છે જ્યારે ઘણા મેષ રાશિના લોકો પોતાની અંદર એક અજાણી શક્તિનો અનુભવ કરશે, એક એવી શક્તિ જે તેમને પહેલા કરતાં વધુ સ્પષ્ટ રીતે વિચારવામાં, સાચા લોકોને ઓળખવામાં અને ખોટા ઈરાદાઓને પારખવામાં મદદ કરશે. તે મદદ કરશે, પણ એક ક્ષણ રાહ જુઓ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો અચાનક તમારા જીવનમાંથી કેમ ગાયબ થઈ જાય છે? અને બીજા લોકો વર્ષો પછી કેમ પાછા આવે છે? જવાબ ફક્ત સંજોગોમાં રહેતો નથી. ક્યારેક ભાગ્ય એવા લોકોને પાછા લાવે છે જેમનો અધૂરો પ્રકરણ હોય છે. તમારા જીવનમાં પણ આવું જ એક પ્રકરણ ખુલવા જઈ રહ્યું છે. તે કોઈ જૂના મિત્ર, કોઈ સંબંધ અથવા કોઈ એવી તક વિશે હોઈ શકે છે જેને તમે એક સમયે ગુમાવી દીધી હોય તેવું માનતા હતા. પરંતુ જે સૌથી મહત્વનું છે તે છે, આ વખતે, સંજોગો પહેલા જેવા નહીં રહે કારણ કે તમે પહેલા જેવા વ્યક્તિ નથી. તમે દુઃખ, વિશ્વાસઘાત અને સખત મહેનતનો સંઘર્ષ જોયો છે, અને તે અનુભવ તમારી સૌથી મોટી તાકાત બનશે. આ તે જગ્યા છે જ્યાં ભાગ્ય એક નવો વળાંક લે છે. જે વ્યક્તિએ તમારા માર્ગમાં એક સમયે અવરોધો મૂક્યા હતા તે પોતાને એવી પરિસ્થિતિમાં શોધી શકે છે જ્યાં તેમને મદદની જરૂર હોય. અને ભાગ્યનો એક વિચિત્ર નિયમ એ છે કે ક્યારેક જેમણે ક્યારેય બીજાને મદદ કરી નથી તેઓ મદદ માંગે છે. હવે, પ્રશ્ન એ છે કે, તે ક્ષણે તમારો નિર્ણય શું હશે? શું તમે ભૂતકાળમાં જ વિચારશો કે આગળ વધશો અને તમારા કાર્યોની ઊંચાઈ દર્શાવશો? ગ્રહો સૂચવે છે કે તમારો જવાબ ભવિષ્યના ઘણા દરવાજા ખોલી શકે છે, કારણ કે આ ફક્ત એક વ્યક્તિ વિશે નથી. આ તમારા કર્મચક્રમાં એક વળાંક છે. અને તે દરમિયાન, બીજો સંકેત ઉભરી રહ્યો છે. એક સવારે અથવા મોડી સાંજે, તમને એવી માહિતી મળી શકે છે જે તમારા મનનો માર્ગ બદલી નાખશે. શરૂઆતમાં, તે નાનું લાગશે, પરંતુ પછીથી, તમને ખ્યાલ આવશે કે તે જ ક્ષણથી ઘટનાઓનો માર્ગ બદલાવા લાગ્યો હતો. જો તમે નોકરી કરતા હો, તો કોઈ વરિષ્ઠ વ્યક્તિનું વલણ તમારા પક્ષમાં હોઈ શકે છે. જો તમે વ્યવસાયમાં છો, તો અટકેલું જોડાણ ફરીથી સક્રિય થઈ શકે છે. જો તમે અભ્યાસ કરી રહ્યા છો, તો તમને અચાનક એવી તક મળી શકે છે જે ભવિષ્યમાં ખૂબ જ નફાકારક સાબિત થઈ શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ સમયે સૌથી મોટો ભય બાહ્ય દુશ્મનો તરફથી નથી, પરંતુ આંતરિક શંકાથી છે. કારણ કે જ્યારે તક આવે છે, ત્યારે તે હંમેશા આત્મવિશ્વાસ સાથે આવતી નથી. ક્યારેક તે પ્રશ્નના રૂપમાં આવે છે. જે લોકો ડરથી પીછેહટ કરે છે તેઓ તેને ગુમાવે છે. અને જે લોકો આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે તેઓ તેને શોધી કાઢશે. તેઓ તકોને સફળતામાં ફેરવે છે. જો કોઈ સ્વપ્ન, કોઈ વિચાર અથવા કોઈ ચોક્કસ યોજના તમારા મનમાં છેલ્લા કેટલાક સમયથી ફરતી હોય, તો તેને હળવાશથી ન લો. તેમાં કોઈ છુપાયેલ સંદેશ હોઈ શકે છે. યાદ રાખો, દરેક મહાન સિદ્ધિ પહેલા એક વિચાર તરીકે શરૂ થાય છે, અને હવે, અહીં ઘણા મેષ રાશિના લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે. તમારી આસપાસ કોઈ એવી વ્યક્તિ જે બહારથી શાંત દેખાય છે તે તમારી પ્રગતિ વિશે અસ્વસ્થ હોવાની શક્યતા છે. તેઓ તમારી મહેનત જોતા નથી. તેઓ ફક્ત તમારી સંભવિત સફળતા જુએ છે, અને તેથી જ તેમની ઊર્જા તમારા પર કેન્દ્રિત છે. આ સંપૂર્ણપણે સકારાત્મક નથી, પણ ચિંતા કરશો નહીં.
અત્યારે તમારા પક્ષમાં તમે કલ્પના કરી શકો તેના કરતાં વધુ શક્તિ કામ કરી રહી છે. છતાં, એક ભૂલ બધું જટિલ બનાવી શકે છે, અને આ ભૂલમાં નજીકના ભવિષ્યમાં થનારી મીટિંગ, વાતચીત અથવા નિર્ણયનો સમાવેશ થાય છે. આ તે જગ્યા છે જ્યાં ઘણા લોકોની વાર્તાઓ બદલાય છે, અને આ તે જગ્યા છે જ્યાં તમારા જીવનના રહસ્યો, જે ફક્ત સંકેતોમાં જ જણાવવામાં આવે છે, ખુલવા લાગે છે. મેષ, ક્યારેક જીવન આપણને એવા વળાંક પર ફેંકી દે છે જ્યાં એક નાનો નિર્ણય આવનારા ઘણા મહિનાઓનો માર્ગ બદલી શકે છે. તે દિશા નક્કી કરે છે. તમારા માટે પણ એક એવો જ સમય વિકસી રહ્યો હોય તેવું લાગે છે. પડછાયામાં છુપાયેલા રહસ્યો ધીમે ધીમે પ્રકાશમાં આવી રહ્યા છે. તમે કદાચ જોયું હશે કે છેલ્લા કેટલાક સમયથી તમારા મનમાં બે અવાજો ફરતા હોય છે. એક અવાજ તમને કહે છે કે સમય બદલાવાનો છે, જ્યારે બીજો તમને જૂના ભય અને શંકાઓની યાદ અપાવે છે. આ આંતરિક સંઘર્ષ હાલમાં તમારી સૌથી મોટી કસોટી છે. પરંતુ ગ્રહોના સંકેતો સ્પષ્ટ છે. જે વ્યક્તિએ ચૂપચાપ તમારો માર્ગ રોકવાનો પ્રયાસ કર્યો હતો તે હવે તેની શક્તિ ગુમાવી રહ્યો છે. અને તેથી જ આગામી દિવસોમાં તમને એવી ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય. જે વ્યક્તિએ તમને એક સમયે અવગણ્યા હતા તે અચાનક તમારો અભિપ્રાય માંગી શકે છે. જે વ્યક્તિ એક સમયે તમારા પ્રયત્નોની મજાક ઉડાવતી હતી તે હવે તમારી સિદ્ધિઓની પ્રશંસા કરી શકે છે. અને કોઈ તમારી તરફ મિત્રતાનો હાથ પણ લંબાવી શકે છે, ભલે તેમના મનમાં પહેલાં કંઈક બીજું હતું. આ એવો સમય છે જ્યારે તમારે ફક્ત શબ્દો પર જ નહીં પરંતુ લોકોના વર્તન પર પણ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે સત્ય ઘણીવાર શબ્દોમાં નહીં પણ આદતોમાં રહેલું હોય છે. અને હવે તે નિશાની વિશે. આને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. આગામી 3 થી 7 દિવસ ઘણા મેષ રાશિના જાતકો માટે ખાસ સાબિત થઈ શકે છે. આ સમય મહત્વપૂર્ણ સમાચાર, તક અથવા કોઈ એવી વ્યક્તિ લાવી શકે છે જે તમારી દિશા બદલી નાખે છે. શરૂઆતમાં, આ ઘટના સામાન્ય લાગશે. તમને લાગશે કે આ ફક્ત રોજિંદી ઘટના છે. પરંતુ થોડા સમય પછી, તમને ખ્યાલ આવશે કે તે જ ક્ષણથી, ભાગ્યનું ચક્ર ઝડપથી ફરવા લાગ્યું. જો તમે લાંબા સમયથી નાણાકીય દબાણ અનુભવી રહ્યા છો, તો રાહતના સંકેતો છે. જો કોઈ પ્રોજેક્ટના પરિણામો અટકી ગયા હોય, તો પ્રગતિ થશે. એક શક્યતા છે, જો તમે ક્યાંક અધૂરી ઈચ્છાને પકડી રાખી છે, તો તેની પરિપૂર્ણતાનો માર્ગ મળી શકે છે. પરંતુ અહીં એક ભાવનાત્મક વળાંક છે. દરેક સફળતા પોતાની સાથે એક સત્ય લાવે છે. જ્યારે તમે ઉન્નતિ કરો છો ત્યારે દરેક વ્યક્તિ તમારી ખુશી શેર કરતું નથી. કેટલાક પ્રેરિત હોય છે, કેટલાક ગર્વ અનુભવે છે, અને કેટલાક આંતરિક ઈર્ષ્યાની સળગતી લાગણી અનુભવે છે. આ જ કારણ છે કે, ભવિષ્યમાં, તમારે તમારા રહસ્યો બધા સાથે શેર ન કરવા જોઈએ. દરેક સ્મિત વિશ્વસનીય નથી હોતું. દરેક સલાહ વિશ્વસનીય નથી હોતી. તે તમારા હિતમાં નથી. અને તમારી સાથે રહેનારા દરેક વ્યક્તિ અંત સુધી તમારી સાથે રહેતું નથી. છતાં, ડરવાની કોઈ જરૂર નથી. આ સમયે, તમારી આસપાસ એક રક્ષણાત્મક ઊર્જા નિર્માણ થઈ રહી છે જે તમને સાચા અને ખોટા વચ્ચે તફાવત કરવામાં મદદ કરશે. જેઓ આ બિંદુ સુધી ધ્યાન કેન્દ્રિત રહ્યા છે તેઓએ માનસિક રીતે તેમના દેવતાને યાદ રાખવું જોઈએ અને સકારાત્મક નિર્ણય લેવો જોઈએ. ક્યારેક બ્રહ્માંડ એવા લોકો માટે તેના દરવાજા ખોલે છે જેઓ તક આવે તે પહેલાં જ શ્રદ્ધા જાળવી રાખે છે. હવે, ચાલો અંતિમ રહસ્ય વિશે વાત કરીએ, દુશ્મન અથવા વિરોધીની ઊર્જા, જેની ઊર્જા તમારી આસપાસ વારંવાર દેખાઈ રહી છે. તેનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. તે જરૂરી નથી કે તે ખરેખર તમારો સામનો કરે અને હાર સ્વીકારે. ક્યારેક,
તમારા પગ ચાટવું એ સંજોગો સમક્ષ શરણાગતિનું પ્રતીક છે, અને આ એક સંકેત બની રહ્યું છે કે જેઓ તમને નબળા માનતા હતા તેઓ તમારી શક્તિ જોશે. જેઓ તમારી નિષ્ફળતાની રાહ જોતા હતા તેઓ તમારી પ્રગતિ જોશે. જે વ્યક્તિએ તમારા આત્મવિશ્વાસને તોડવાનો પ્રયાસ કર્યો હતો તે જ વ્યક્તિ તમારી સફળતાની ચર્ચા કરતી જોવા મળી શકે છે. પરંતુ આ આખી વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ દુશ્મન નથી. સૌથી મહત્વપૂર્ણ સંદેશ તમે છો, કારણ કે તમારી જીત બીજા કોઈની હાર પર નહીં, પણ તમારા ધૈર્ય, તમારી મહેનત અને તમારા વિશ્વાસ પર આધારિત હશે. આવનારો સમય તમને એ અહેસાસ કરાવશે કે તમે જે સંઘર્ષો સહન કર્યા હતા તે વ્યર્થ નહોતા. દરેક આંસુનો અર્થ હતો. દરેક રાહ જોવાનું એક કારણ હતું. દરેક અવરોધ પાછળ તૈયારી હતી, અને હવે તે તૈયારી પરિણામોમાં ફેરવા લાગી છે. રાત જેટલી અંધારી હશે, તેટલી જ તેજસ્વી સવાર થશે, અને તમારા જીવનની આ સવાર દૂર લાગતી નથી. ફક્ત એક વાત યાદ રાખો, જ્યારે સંકેતો દેખાય ત્યારે તેને ઓળખો. જ્યારે તક આવે ત્યારે તેનો લાભ લો, અને જ્યારે સફળતા આવે ત્યારે નમ્ર બનો. રહો, કારણ કે તે જ નમ્રતા તમારા આગામી અને તેનાથી પણ મોટી જીતના દ્વાર ખોલી શકે છે.